વર્ગીકરણ આપેલું છે માત્ર રેલવે સ્ટેશન પર જોવા મળતી સુવિધાઓ. રેલવે સ્ટેશને કઈ સુવિધા જોવા મળે છે? ટ્રેનમાં જોવા મળતી સુવિધાઓ. ટ્રેનમાં કઈ સુવિધા જોવા મળે છે? અને રેલવે સ્ટેશન અને ટ્રેન બંને જગ્યાએ કઈ સુવિધા જોવા મળે છે? ચાલો, શૌચાલય ક્યાં જોવા મળશે? રેલવે અને બીજું ટ્રેનમાં. તો ક્યાં લખશો? છેલ્લા કોઠામાં લખો શૌચાલય. અહીં લખો શૌચાલય. પછી ટિકિટ બારી. રેલવેમાં ટિકિટ બારી જોવા મળશે? તો નહીં હોય. આપણે બસમાં બેસીએ તો ટિકિટ બારી હોય બસમાં? હોય ના હોય. એટલે ટિકિટ બારી ક્યાં આવશે? માત્ર રેલવે સ્ટેશન પર જ. પહેલામાં લખો ટિકિટ બારી. અહીંયા આગળ ટિકિટ બારી આવી બીજું. પછી સમયપત્રક. સમયપત્રક ક્યાં જોવા મળશે? રેલવે સ્ટેશન પર જ. પછી રેલવે પોલીસ એ પણ ક્યાં જોવા મળશે? રેલવે સ્ટેશને. કુલી એ પણ ક્યાં જોવા મળશે? રેલવે સ્ટેશન. પછી પાર્સલ રૂમ એ પણ ક્યાં જોવા મળશે? રેલવે સ્ટેશન. કેન્ટીન. કેન્ટીન ટ્રેનમાં પણ હોય અને રેલવે સ્ટેશન પર હોય. બ્રેક. બ્રેક સાંકળ એ ક્યાં હોય? રેલવે સ્ટેશન પર. ક્યાં હોય? રેલવે સ્ટેશન પર. પછી ગાર્ડ રેલવેમાં હોય. પ્લેટફોર્મ રેલવે સ્ટેશન પર હોય. પ્રતીક્ષા ખંડ રેલવે સ્ટેશન પર હોય. ટિકિટ ચેકર ટ્રેનમાં પણ હોય અને રેલવે સ્ટેશન પર પણ હોય. પીવાનું પાણી ક્યાં હોય? રેલવે સ્ટેશન પર. અને પંખા રેલવેમાં પણ હોય અને રેલવે સ્ટેશન પર પણ હોય. આ રીતે તમારે અલગ અલગ લખવાનું છે. ચલો.